સેવા કરવાની છે એવું કીધું હતું કે અમને મારી જોડે નામ લખાય છે બધા સ્ટીલ આગળ ઓર્ડરમાં કોઈ પૈસા લેતા નથી અને એટલે મહેરબાની કરીને બધાના કિંમતી પગાર ખાઓ ત્યાં ઉતારજો મહેરબાની કરજો એટલે મહેરબાની કરીને ભાવિક મિત્રો हेलो फ्रेंड गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदेवी माँ राम वाली राम जय कुखार मेलड़ी तो मित्रों जो अपने तरह सवा सवा वહેલા ઉતરી ગયા નીચે ઉતરી સીડી આપણે આપણે ગાડીનું ડેકોરેશન કરવાનું છે મિત્રો અત્યારે ગાડી ડેકોરેશન કામ ચાલુ છે આપણે હા વાદળભાઈ કેમ છે ચાલે ને હા થોડી જાય ક્યાં પડી જાય काम चालू मारा बीर હવે આપણે ગાડી મસ્ત સજાવી દીધી જોઈ શકો તમે આપ ગાડી કમ્પ્લીટ સજાઈ ગઈ છે તો પતી ગયું કામ ચલો હવે જશો ઘરે કારણ કે નાહવાનું છે નહીં લઈએ ચલો તો મિત્રો ગાડી જોરદાર લાગે છે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો કારણ કે આજ સવારે થોડુંક વહેલા ઉઠ્યો હતો જવાનું હતું એક જગ્યાએ ગાડી ડેકોરેશન કરવાની હતી તો ગાડી ડેકોરેશન કરીને અત્યારે હું ઘરે આવી જઈશું કારણ કે હજુ નાવા ધોવાનું છે અને સુમિત અને કોમલ બે ગયા છે અમારા સમાજની ત્યાં એક મેરેજ હતા તે મેરેજમાં ગયા છે પછી એ લોકો તો તે મેરેજમાં આવે ને પછી અમારે જવાનું છે અહીં બહાર જતા નરળીમાના દર્શન કરવા માટે ચલો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહીજો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ ચા પી લીધો ચા વાલે ચા ધોઈને તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા બી મસ્ત થઈ ગઈ માતાજીના દિયા બધી થઈ ગયા જય મા કુળદેવી ચામુંડા મારી ચલો હવે તૈયાર થઈ ગયા ને અમારે જવું છે સિટીમાં થોડુંક રવિવારીમાં તો થોડુંક કામ છે હું ત્યાં સુધી જઈને આવું કારણ કે આ લોકો ત્યાં સુધી એ લોકો તૈયાર થઈ જાય પછી આપણે જવાનું છે આપણે બહાર છે ધામ રામવાડી ધામમાં મેરળીમાના દર્શન કરવા માટે ચલો મિત્રો જશું ને તમને બી દર્શન કરાવશું સુમિતમાં માતાજીને પગે લાગે છે સુમિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આપણે અહીંયા રવિવારી બજાર અમદાવાદ ગુજરી બજાર આપણે જોરદાર ભીડમાં આવી ગયા કારણ કે ભીડ બી એટલી છે ને બહુ જોરદાર ભીડ છે ને પબ્લિક બી બહુ જોરદાર છે કારણ કે રવિવારીમાં એટલું બધું ભીડ હોય ને કારણ કે બધી વસ્તુ તમને જૂની મળી રહે અને એકદમ સસ્તું બજાર છે ભાઈ અને રવિવારી બજાર કહેવાય આપણે કપ રકાબી લેવાના તો કપ રકાબી અહીંથી લઈ લઈએ આપણે હા બતાવો ને રકાબી કાઢજો એની કપ રકાબી લઈ લીધા ને હવે અહીંથી નીકળશું આપણે જશું ઘરે મિત્રો હવે આપણે ચશ્મા લેવા તમે જોઈ લેડો
ગાઈસ પપ્પા જમવા બેસી ગયા છે અને મમ્મી પણ જમી લીધું જમી ને ભાઈને તો લગ્નમાં ગયા હતા ત્યાંથી જ જમીને આવી ગયા. થાકી ગયા. થાકી ગયા થાકી ગયા થાકી ગયા. એવું થઈ ગયું. જમીને આયા? હા જમીને જઈએ અમે મેંદીમાં વારે જતા આવીએ ને ઉખા બેલીમાં દર્શન કરવા જઈએ રવિવારે તારા પપ્પા જમી રીતે જાય છે તો જમી જોઈને જઈએ તારા પપ્પા જમવાનું બાકી હતું તો કામ હતું તો ચલો મિત્રો હું કે તો બહાર હવે આવીને આપણે જમી લીધું કમ્પ્લીટ અને જમીને હવે બધા લોકો તૈયાર થઈ ગયા તો આપણે બધું ચલો હવે જશું મેલડી મને દર્શન કરવા બારે જ ધામ ખુખાર મેલડીના આ લોકો બધા તૈયાર થઈ ગયા દાડા કેટલી વાર આવે હેડો તમે હા મેં તમારી વાર જોઈએ કે તમે આવો એટલે ફેરો આપણે જાય સારું ચલો તને ચલો હેડો ચલો મિત્રો આપણે હવે ઘરેથી નીકળી ગયા અને જશું આપણે બારે જ ધામ મેલડીમાં દર્શન કરવા એના લાંબા જઈએ ગાઈસ અત્યારે લાંબા જઈએ છે ફેમિલી સાથે. લાંબા પહોંચી જવાયા છીએ. આજે રવિવાર છે એટલે ભીડ વધારે છે. થઈ ગયા છે લાંબા મંદિરે દર્શન કરવા માટે જય બલિયા પબ્લિક જોર બહુ જોરદાર પબ્લિક છે અને જો મિત્રો એટલી ભીડ છે ને બહુ જોરદાર ભીડ છે જય બલિયાજી બાપા. અમે લાંબાથી નીકળી ગયા છીએ બારજા ધામ જવા માટે રામવાડી મેલડીયા ત્યાં જવા માટે દર્શન કરવા. આજે રવિવાર છે ટ્રાફિક વધારે સમજો ખાલી. બારજા કુંખા મેલડી પહોંચવા આવ્યા છીએ. બારજા ધામ પહોંચી ગયા છે કુંખાર મેલડી. ભીડ જો ખાલી ગાઈસ બહુ બધી ભીડ. પાર્કિંગમાં જેટલી ભીડ સમજો તો આજ રવિવાર એટલે બહુ ભીડ છે. મેળા જેવું લાગે નહીં કુંખાર મેલડી બારજા ધામ રામ મળી રામ આપણે આવી ગયા અત્યારે મેલડી માના ધામ દર્શન કરવા માટે રામવાળી રામ રામવાળી રામ જય મા મેલડી જય બહુચર મેલડીના રામ રામ. ચલો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ખુખાર માના દર્શન કરવા જય માં ખુખાર મેલડી. મિત્રો જો એટલી બધી પબ્લિક છે ને કે જુઓ તમે કારણ કે માનો મહિમા જ ભાઈ અપરંપાર છે ભાઈ. દર્શન કરીને તમે ધન્ય થઈ જાઓ કારણ કે પબ્લિક જ એટલી છે ને ભાઈ કે જુઓ તમે ખરેખર જરૂરથી આવજો. માં બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જરૂરથી ચોક્કસ દર્શન કરજો ખરેખર. જય માં ખુખાર મેલડી રામવાળી રામ જોરદાર છે ભાઈ. ચોક્કસથી આવજો. જય હો માં ખુખાર મેલડી ના રામ રામ બારજાવાળી. કારણ કે અહીંયા એટલા ભાવિક ભક્તો આવે ને દૂર દૂરથી આવે છે. એવું નહીં કે આપણા ખાલી અમદાવાદ આજુબાજુના ક્યાંય ક્યાંયથી લોકો આવે છે. બધાની માં મનો. અત્યારે વાગે છે 3:30 કારણ કે હજુ વાર છે. દર્શન તો કરી લીધા આપણે ખુખારમાં મેલડી. પબ્લિક તો કસારો બી એટલો જોરદાર છે ને ખાસ આ બાજુ જે બે કામ કરે હા મને તો સુમિત આગળ છે Thank you.
માના પર શ્રદ્ધા રાખો. એ તો 2 જણા જાય. હા બસ 2 જણા જ આવ્યા અત્યારે. તો મામા ના મામા તો એમના કામ હતું એટલે પછી ના કામ તારા મામા આખી જિંદગી કામ જ. જો દર્શન કરી લેવાના એરિયા જો જય રામ માળી રામ જય મેરડી જય ગૌચર રામ માળી રામ રામ માળી આમ જોરદાર પબ્લિક હો બા. ચલો મિત્રો માળી આવવાની તૈયારી છે. તો હવે આપણે દર્શન કરશું એમની બેઠકમાં થોડું એમની ભક્તિનો લાવો લેશું. ચલો રામ માળી રામ. રામ માળી રામ જય માં ખુખાર મેલડી. તો મિત્રો અમે અત્યારે આવી ગયા બારે ધામ મેરડીમાના દર્શન કરવા માટે. અને ત્યાં એટલા લોકો દર્શન કરવા આવે કે લાખોની સંખ્યામાં છે. કારણ માં બધા લોકોના દુઃખ બી દૂર કરે છે. કારણ કે લોકોની શ્રદ્ધા છે અને માં હાજરા હાજર છે. કારણ કે ખરેખર કે લોકો ક્યાંયથી લોકો માના દર્શન કરવા માટે આવે છે. અને માના ત્યાં આપણે એક પ્રસંગ લઈને બેઠા હોય ને ભાઈ, તો તમે એક પ્રસંગની સાચી શકતા. તો માના ત્યાં એટલા ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે ને, અને પ્રસાદી બહુ મસ્ત હોય. કારણ કે આજે અમે પ્રસાદી લીધી, બહુ મજા આવી. તો જરૂરથી મિત્રો આવજો એકવાર દર્શન કરવા. અને કોઈ બી તમારી મનોકામના હોય ને તો માં તમારી અવશ્ય પૂરી કરશે. રામ રામ જય માં ખુખાર મેલડી. જય હો ખુખાર મેલડી. અંદર તમે જોઈ લો ને કોકની જોડે અમથાય ઓટો મારવા આયા છે ને એનું ભલું થઈ જશે. આવું ભવસરમાં કામો તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય, યાદ કરે તો ને અમથાય એની જોડે રહેવું છું.
ભલે કદાચ કોઈને સપને ના આવું ને મંદિરો ભૂવા ભજતા છે તો ટકોર કરીને અડધી રાતે પેલા જાગૃત કરીને ઉઠા તારા દીકરાઓને તો મારા દેવી માતાના પાસે મોજા ના કરે. અને આ બોલ જો કદાચ તમારી માતા હોંભળે હોય અને આ વાત ઉપર જેને વિશ્વાસ હોય અને હું માતા એવું કહું કે કદાચ જેને આ બોલ હોંભળ્યો હશે જેને મારી પર હોંભળો વિશ્વાસ હશે કે ભિખારણી બોલે એટલે રોંગ બોલ તો સમજી લો તમારી માતા અડધી રાતે વેડી કહેજો. જાહેર રીતે તો લોકો વિચારે છે કે આ ક્યાં એવી અસર ખાલી સાધના કરી છે કે આખા જગતમાં આખા ગુજરાતમાં નવું ના હોય એટલું મોટું સાનિધ્ય કરીને આ ભરી બેઠો છે. આ ભૂવો ચોથી શીખીના એવું કે મારા દીકરા તો ભૂવો નહીં પહોંચી મારા દીકરાનું મારો દીકરો મળ્યો એને નહીં કોઈ દાડો પ્યાલા પીધા નહીં આંખો પેલા વાયડા ઝાલ્યા એને ભક્તિ જ કરી છે. ભક્તિ કરીને મેં પ્રેરણા પૂરી કે દીકરા સેવા કરવી તારી જેવું હોય ને એની સેવા કરવી અતિ હોય એટલી સેવા કરવી. કદાચ 10 રૂપિયા હોય ને તો 2 રૂપિયા સેવાની વાપર મેરડી એના 2 ના બંધો કરી આવે વાપરવાના ના રાખે. પણ મારી હાથર છે ને આવી શિયાળાની શાલ લાવ્યો અને શાલ છે ને મારા પોતે ઉધારી કે મારી મેરડી ઠંડી ના લાગાવા શિયાળા. તો એ ભાવ જોઈ મને માતાને એમ છે કે દીકરા તો મારા ફોટામાં કદાચ થાલ ઉડાડતો હોય ને તો લાય આ મેરડી રૂબરૂ આવી અને તારી હાથો હાથ થાલ લાવો. એક બાજુ એવું યાદ રહે એવું હળાવા જશું. ચલો આપણે જઈએ આપણે ઘરે. જો મિત્રો ટ્રાફિક જોરદાર હે નીકળી ગયો. હવે જશું આપણે ઘરે. ચલો મિત્રો હવે જશું આપણે ઘરે. રામ માળી રામ જય માં ખૂંખાર મેલડી જય ખૂંખાર મેલડી. ચલો હવે જાય ચલો છે મિત્રો બધા જશું સમજ આપણે ઘરે. આવે. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં કુળદેવી, રામવાડી રામ, જય માં ખૂંખાર મેલી. તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ, જય માતાજી.